પ્રેમ પ્રેમ તો સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, અને જો જાણતી પ્રેમ ને તો પછી જુદા રહત નહીં કોઈ. પ્રેમ પ્રેમ તો સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. બાપા પ્રેમ ને વાતા હોત તો જગત જોગી થઈ જાત, પછી હલકી ને હેમાળે જાત ભગવા પહેરી કુદરા. પ્રેમ શબ્દ અઢી છે બાપા. પ્રેમ છે ઈશ્વરનું સ્વરૂપ છે. પ્રેમ ઘણાય પ્રેમ છે. ભાઈ ભાઈનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, કાકા કુટુંબનો પ્રેમ, હગાવાળાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ. પણ એક પ્રેમ તો એવો ઘડીને મારા નાથે પછી હાથ ધોઈ નાખ, એની આગળ કોઈ બીજો પ્રેમ જ નથી બાપા. એ પ્રેમ છે ભાઈ અને બહેનનો પ્રેમ. બેન તો એક મીઠી વીરડી છે. ગાજર ખાઈને કોક દી પાણી પીજો કડવું લાગશે, અને કેરીની ગોટલી ખાઈને કોક દી પાણી પીજો તમને ગળ્યું લાગશે. આ બેન તો બેન છે. કોઈ સવાર તેને હોતો નથી બાપના ઘર માથે, ભાઈની માથે. પરોપકાર ભર્યું એનું જીવન છે. ઉંમર લાયક થાય એટલે બાપ એને હારે વળાવી દે, એના હાથ પીળા કરી દે. જેવું હાહરિયું મળે એવું એ હાહરિયું ભોગવી લે. દીકરી બાપની ઇજ્જત આબરૂ રાખી, પોતાની તમામ જાયદાદ હોય બાપની જાયદાદ ભાઈને સોંપી દે. કાંઈ ન માગે, જે કાંઈ દે એ દાયદામાં લે. એ દીકરી છે બાપા. દીકરી તો પારકી થાપણ છે, દીકરી તો તુલસીનો ક્યારો છે. દીકરી અને એમાં એના જીવનમાં જો ભાઈ ન હોય ને, તો એના વહમાં ટાણા ભાઈ બીજ આવે, વીર પહલી આવે, રક્ષાબંધન આવે, અને એમાંય માનવાના જવતલ અને મામેરું. ઈ તો અદભુત પ્રસંગો છે બાપા. ભાઈ હોય નહીં, પિયરમાં કોઈ હોય નહીં, હાહરિયામાં કાંઈક લગ્ન થતા હોય, દેરાણી જેઠાણીના બધાના મામેરા આવી ગયા હોય, વધાવાઈ ગયા હોય, અને પોતાનું મામેરું આવ્યું ન હોય એવી દીકરી ભાઈ વિનાની મામેરાની વાત જોઈને બેઠી હોય. મારીના ચાંદલિયો ઉગ્યો ને હરીણું હાથમી. મારીના એ મારીના મારા વીર, હું જોઉં રે તમારી વાત કે મામેરા વ્યાંગા હે બાપા. કદાચ એવી કોઈ દુખિયારી બેન હોય ને તો એના મામેરા લઈને જવું જોઈએ હો બાપા. એ દીકરીના દુઃખને જાણવા જોઈએ, કોક દેના સુખ દુઃખને પૂછવા જોઈએ. આવી ઉચ્ચાળી દીકરીઓ, એના તો અદ્ભુત પ્રસંગો છે આ સૌરાષ્ટ્રની ધરતીની માથે. અને દીકરીઓના મામેરા, એમાંય રાજના મામેરા, અને કેવી ભગવાને લાજ રાખી એનો જીવતો જાગતો પ્રસંગ છે. બહુ મજાનો. પ્રભાસ પાટણનો અને ઘેર માધુપુરના એક વણકર. પ્રભાસ પાટણમાં એક વણકર પોતે પછેડિયું વણવાનું, વેદા ભણવાનું કામ કરે, મજૂરી કરે, ગરીબ પરિસ્થિતિ. એકવાર આ પછેડિયું લઈ અને આ વણકર પ્રભાસ પાછળથી ઘેર માધુપુર જાય છે પછેડિયું વેચવા. ધીરે ધીરે હાલતા 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 પંથ કાપે જાય છે. બને છે કેવું, રસ્તામાં તરસ લાગી ખૂબ. ગામ આવ્યું, ગામનું પાદર આવ્યું, ગીર ખોરાસા. વણકર તો પોતાની પરિસ્થિતિ નબળી,
વે નબળો, ફાટેલ તૂટેલ લુગડા, પસડીઓની ગાહડી એકોર મૂકી અને પાદરની માલપા પણિયારીઓ પાણી ભરે છે. એમ થયું કે ત્યાં જાવ તો થોડુંક પાણી પી. પોતે વણકર છે, પોતે તરસ ખૂબ લાગી છે એટલે આવીને જે માતાજી કરીને કહે છે કે બેન મારે પાણી પીવું છે. પાણી શેરડે બાયું પાણી ભરે છે, એકા બીજું વાતું કરે છે. જો બાપા કેવી ઘટના બને છે. આ તો કરનારો કીર્તાર છે અને વિધિના વિધાન કેવા છે. એમ પાણી પીવું છે ભાઈ, લ્યો પાણી પાઈ. ક્યાંથી આવો છો? આમ ક્યાં જવું છે? કેવા છો? તો કે પ્રભાસ પાટણથી આવું છું. આમ ઘેર માધુપુર જવું છે. વણ કરશો? વેજા વણવાનું કામ કરું છું, પસેડિયું વેચું છું. ગરીબ પરિસ્થિતિ એટલે આમ ખોબો વાળીને જ્યાં પાણી પીવે ત્યાં અંદરો અંદરી બાયું વાતો કરવા મળી, થોડીક મશ્કરી કરવા મળી, હાંસી કરવા મળી. આ વણકર પાણી પીતો હતો અને આમ નજર કરી, કા બેન? બાઈએ કીધું કાંઈ નહીં, મર કર્યો નહીં, તમે કાંઈક કહો છો? તો કે ના બાપા, અમને તો એવું લાગ્યું ભાઈ કે અમને તો એમ થયું કે તમે તો કદાચ હશે એ વાતને જવા જો એમ કરીને બાયો વાતને ટાળી નાખી. હવે વણકર કહે છે કે ના બેન, કાંઈક વાત છે, કાંઈક રહસ્ય છે, તમે કાંઈક વાતું કરો છો, તમે કાંઈક કહેવા માંગો છો, બોલો શું કહેવું છે તમારું બેન, સાચું કહો. હું છું વણકર, ગરીબ છું. ત્યારે આ બાઈઓ એમ બોલી કે ભાઈ અમને તો એમ લાગ્યું કે કદાચ એમ કરીને અમારા રાજમાં અહીંયા લગ્ન છે, તીરખો રાજા પ્રભાસ પાટણના ઠાકોર દરબાર એની એમ કહેવાય છે કે બેન આ દીકરી હા હરે છે, કોઈ મામેરું લઈને નથી આવ્યું, લગ્ન છે, ગઢમાં ગીત ગવાય છે, રૂપાળી બા હવાર દીના રોવે છે, આહુડા પાડે છે, વાટ જોવે છે, કોઈના મેરથી નથી આવ્યું. અને અમને તો એમ લાગ્યું કે તમે કદાચ ત્યાંથી મામેરું લઈને આવ્યા છો, એમ લ્યો હાલો બોલો. આ વણકર ઉભો છો બેન, હવે પાણી નથી પીવું. હૈયાની મેલપા ઘટમાળ જાગી ગઈ હો કરતો તો નાનો વરણ, જીવવો મોટો હતો, વિચાર બમળે થયો, એક ઝાડ બેઠે બેહીને વિચાર કર્યો શું કરું, કેમ કરું, આ તો બેન દીકરી ભલે જે હોય હવે શું કરાય. એક કામ કરું, હાલ દરબાર ગઢમાં જાઓ. ત્યાંથી વણકર આવ્યો, ધીરે ધીરે હાલતો 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 ગામની માલપા ઉભી બધાને પગ દીધા, દરબાર ગઢ પૂછતા પૂછતા આવ્યો દરબાર ગઢની ડેલીએ. મંગળ ગીતો ગવાઈ રહ્યા છે મામેરા. દરબાર ડાયરો ભરીને બેઠા છે. આવીને જય માતાજી કર્યા કે બાપુ જય માતાજી. આમાં દરબાર ગીર ખોરાસાના ઠાકોર તો કે આ બેઠા કે વિરાજ બેઠા હતા. એને કીધું તો કે બાપુ પ્રભાસ પાટણના દરબારે મને મોકલ્યો છે, હું ખેપિયો માણસ છું, રાજમાં કાંઈ એવું કલોગું મરણ થઈ ગયું એટલે કાંઈ નથી, કાંઈ હવાનું કોઈ પોગી શક્યું નથી, મને મામેરું લઈને મોકલ્યો છે ત્યાંથી. અને રૂપાળી બાના મામેરામાં દરબારે ઈશ્વરીયું અને કિન્નરીયું બે ગામ દીધા છે. હું એ સમાચાર લઈને આવ્યો છું. આ રૂપાળી બાને ખબર પડી ત્યાં તો હા 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 દોઢ દીધો. રૂપાળી બાઈ બેને તે લીધા ભાઈના દુખડા, તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર, તને ખમા ખમા. વણકરના વારણા લઈ ટાચકા ફૂડ્યા, ખમા ભાઈ. બાપા વાત આવી બની ગઈ. ઘટના વાત તો બહુ લાંબી છે, ઝવેરચંદ મેઘાણી લખે છે. વણકર
પ્રભાસ પાટણના ઠાકોરને પૂછ્યા વિના બે ગામ રૂપાળીબાના મામેરામાં દઈ અને ડાયરામાંથી રજા લઈને નીકળી ગયા. ત્યાંથી ધીરે 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 આવે છે પ્રભાસ પાટણ તરફ. રસ્તામાં વિચાર કરે છે કે દરબારને હું જવાબ આપીશ. આહા, હાલતા હાલતા ધીરે ધીરે ગામ આવ્યું એટલે પેલા પોતાના ઘરે ગયો. પોતાની માં બેઠી હતી ઓહરીની પાસે કે બેટા આવી ગયો? હજી તો તું હાલ્યો જાશો, આ પછડીઓ વેચીને તું આવી ગયો તરત પાછો? વણકર કાંઈ બોલતો નથી. એ દીકરા બોલતો ખરો, કેમ બોલતો નથી? ચાલે આ વણકર બધી માંડીને વાત કરે છે કે માં જાતો તો પસેડી વેચવા, મજૂરીના થોડાક દાણા લેવા, પણ હું હાલતા હાલતા ગીર ખોરાસાના પાદરમાં નીકળ્યો ને ત્યાં આવો બનાવ બન્યો. આપણા દરબાર ઠાકોર સાહેબ એના બેન રૂપાળીબા ત્યાં દીધેલા છે ગીર ખોરાસા. કોઈ મામેરું લઈને ગયું નથી. અને કાંઈ બે રાજને ખટપટ હશે ભગવાન જાણે. મને પાદરમાં જાતા તરસ લાગી, હું પાણી પીવા ગયો. મને બાવીએ પાણી પાયું, પાણી શેડે, પણ એવું મેણું માર્યું કે અમને તો એમ લાગ્યું કે તમે રૂપાળીબા ના મામેર યાદ છો મારી. પછી મેં પાણી પીધું નહીં. બેન તો મીઠી વીરડી કહેવાય, ભલે નહીં આપણા ગામની દીકરી છે ને, આપણે તો કે ગામનું કૂતરું ક્યાંથી. આ પ્રેમ છે મારી. મેં પાણી પીધું નહીં. પછી તો દરબારને પૂછ્યા વિના હું હાલ્યો ગઈ દરબાર ગઢમાં. તમને કાંઈ ખબર નથી ત્યાં જઈ અને મારી હું રૂપાળીબાના મામેરિયામાં બે ગામ દઈને આવ્યો છું, ઈશ્વર્યું ખનીર્યું. હવે પ્રભાસ ઠાકોર, પ્રભાસ પાટણ દરબાર મને મારે કે મને તારે કે જીવાડે, જે કરે એ સજા આપે. માને હરખ ના આહુડાવ્યા. વાહ દીકરા, વાહ દીકરા, તે મારી કોંખ ઉજાળી બેટા, ધન છે. કાંઈ વાંધો નહીં, આપણી દીકરી આપણી બેન કહેવાય ને. કાંઈ વાંધો નહીં બેટા, જા. અત્યારે દરબાર સોમનાથ મહાદેવની પૂજા કરીને કચારી ભરીને બેઠા છે. જા જઈને સમાચાર દિયા. હાસું કહેજે બેટા. અને જો નો માને ને દરબાર તો બેટા કમળ પૂજા કરજે મહાદેવને, સોમનાથ મહાદેવને, જોતને વાલું કરજે. હા માં ધરાવીણ ધાનનો નીપજે, કોળવીણ મારું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. પવિત્ર માં હોય એને પવિત્ર દીકરા થાય. બાપા કોણ કરે? હળવા પગ્યા હાલો, ધીરે 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 કચારી તરફ પગલા માંડ્યા છે. કચારી હાય દૂધની તર જામે, એમ જેમ તાહળીની માથે એમ આકડા ઠાઠ જામી છે. પંડિતો, ભાયાતો, દરબારો, ફટાધરો. તો પ્રભાસ પાટણના ઠાકોર દરબાર વણકરે જઈને કર્યા જય માતાજી, જય માતાજી. દરબાર તો જય માતાજી, જય માતાજી. આય ભાઈ રખે, આય આય. રાજા આવા પ્રજા પ્રેમી હતા. ઘણા ટાઈમે આવ્યો ભાઈ, કેમ આવું છું? વણકરે બે હાથ જોડ્યા, બાપુ માફ કરજો મને. આવી ઘટના બની. હું આમ પછડીયું વેસવા જાતો હતો ઘેર માધુપુર અને ગીર ખોરાસા. રૂપાળીબાનું મામેરું લઈને કોઈ ગયું નહોતું, ત્યાં લગ્ન હતા. હા વણકર ખબર છે અમને મારા ભાઈ. તમારે રાજને ખટપટ એટલે જવાનું નહીં. પણ હું અહીંયા ગયો તો દરબાર સાંભળો, હવે માંડીને વાત કરું. બે નાહુડા પાડતી હતી ને બાપુ. તમને પૂછ્યા વિના બેનના મામેરામાં, રૂપાળીબાના મામેરામાં હું બે ગામ બેનને દઈને આવ્યો છું, ઈશ્વર્યું ને કિન્નર્યું. હવે મને મારો તોય ભલે અને તારો તોય ભલે ને
તમે કીધું નહીં અને કીધા વગરનું મેં આ કામ કર્યું છે દરબાર, મને માફ કરજો. પ્રભાસ પાટણના ઠાકોર કહે છે, શાબાશ મરદ, વાહ ભાઈ, ત્યાં મારી લાજ રાખી દીધી. કઈ વાતો, તું 2 ગામ બેન ને આપીને આવ્યો છો ને. પ્રભાસ પાટણનો ઠાકોર તને 4 ગામ આપે છે. જા, તું બેન ને 2 ગામ આપીને આવ્યો ને, હું તને 4 ગામ આપું છું. આમ પ્રભાસ પાટણના ઠાકોરે આવી દાતારી દાખવી. પછી તો ઠેર ઠેર વાતો મળી થવા. હાલમાં અત્યાર સુધી જ્યાં સુધી દેશ સૌરાષ્ટ્ર નહોતો આવ્યું ત્યાં સુધી એના વંશજો આ વારસો એની જમીન જાયદાદ ભોગવતા બાપા. આવી બેનું દીકરીઓની વાત છે, આવી મામેરાની વાતો છે. એટલે બેન તો બેન છે, બસ બેનની સંભાળ લેવી જોઈએ. અને ભાઈ બહેનના પ્રેમ જેવો જગતમાં બીજે ક્યાંય પ્રેમ નથી બાપા. સૌને જય માતાજી.